નમસ્કાર દર્શક મિત્રો થોડાક સમયથી લોકોની અંદર મેન્ટલ હેલ્થ મેન્ટલ ઇશ્યુને લઈને ઘણા ખરા પ્રશ્નો થતા રહે છે, જેનો એક છેલ્લે અંત સુસાઇડ સુધી પહોંચી રહ્યો છે. ત્યારે ખાસ કરીને અબ તકની ટીમ આવી પહોંચી છે સિવિલ ખાતે. ડૉક્ટર મુકેશ સેક્રેટિસ આપણી સાથે જોડાયા છે. ડાયરેક્ટ સીધી જ વાત કરીશું, જાણીશું સાહેબ પહેલાં તો મેન્ટલ ઇશ્યુના કારણો શું છે. મન આપણા શરીરનું એક અવિભાજ્ય અંગ છે અને જેવી રીતે શરીરની તંદુરસ્તી અલગ અલગ બીમારીથી વિખાતી હોય છે, એવી જ રીતે મનની તંદુરસ્તી પણ અલગ અલગ કારણોથી વિખાતી હોય છે. એમાં સૌથી સામાન્ય કારણોની અંદર એક છે સંબંધ. જ્યારે સંબંધોની અંદર ઉણપ આવે, આંચ આવે, સંબંધો વિખાઈ જાય, સંબંધો છૂટા પડી જાય કે કોઈ નજીકના સગા સંબંધીનું મૃત્યુ થાય અને સંબંધને તમારા જીવનમાંથી ઓછા થઈ જાય, ત્યારે મનુષ્યના મનને દુઃખ પહોંચતું હોય છે. આપણે જાણીએ છીએ કે રામના વિયોગમાં દશરથ પણ અવસાન પામી ચૂક્યા હતા. એટલે કે સંબંધોના તકલીફોથી મનને દુઃખ થાય છે. બીજું મહત્ત્વનું છે એ છે કામકાજ. મનુષ્યને કામ કરવાની સતત જરૂર રહે છે અને પોતાની પસંદગીનું કામ હોય, પોતાને ગમતું કામ હોય તો રાજી રહેવાતું હોય છે, અને ક્યારેક પોતાને ન ગમતા કામ કરવા પડતા હોય છે તો દુઃખ પહોંચતું હોય છે. કામ ન મળે તો પણ દુઃખ પહોંચે છે. વધારાનું કામ હોય, ઓવરબર્ડન થઈ ગયા હોય તો પણ દુઃખ પહોંચતું હોય છે. ત્રીજી વસ્તુ, મહત્ત્વની વસ્તુ છે એ છે પૈસા. એટલે કે આમદની અથવા તો પોતાની પાસે કેટલા જમા છે, પોતાનો એક આવકનો સ્ત્રોત કેટલો નિશ્ચિત છે, ખર્ચ કેટલો નિશ્ચિત છે, અને આવક કરતાં ખર્ચ જ્યારે વધતા હોય છે, દેણું થતું હોય છે, કરજ થતું હોય છે, ત્યારે પણ મન દુઃખી થતું હોય છે. ચોથી મહત્ત્વની વસ્તુ છે એ છે શરીરની તંદુરસ્તી. નાની મોટી બીમારી થાય તો પણ મનની અંદર મુશ્કેલી થતી હોય છે. એમાં ખાસ કરીને થાઇરોઇડની બીમારી મન સાથે જોડાયેલી છે. થાઇરોઇડની બીમારીની સાથે સાથે મન પણ રાજી કે દુઃખી થતું હોય છે. અને અન્ય બીમારી પણ, ડાયાબિટીસની બીમારીમાં પણ ઘણા બધા દર્દીઓને ડિપ્રેશન થતું હોય છે. અસ્થમાની અંદર પણ માનસિક રીતે પડી ભાંગતા હોય છે, કે બ્લડ પ્રેશરમાં પણ થતું હોય છે. એક્સિડન્ટ થવાથી અપંગતા આવી જાય તો પણ મનથી માણસો ભાંગી જતા હોય છે. અને પાંચમી મહત્ત્વની વસ્તુ છે એ છે પ્રતિષ્ઠા. જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં એની પ્રતિષ્ઠાને આંચ આવતી હોય છે, અથવા પ્રતિષ્ઠાને આંચ આવશે એવા કાલ્પનિક વિચારો પણ જો આવે તો પણ માણસનું મન દુઃખી થઈ જતું હોય છે. એટલે આ પાંચ મહત્ત્વના કારણો હું સમજું છું. ચોક્કસથી સાહેબ, ખાસ કરીને લક્ષણોની જો વાત કરવામાં આવે તો લક્ષણો શું છે આના? લક્ષણોને પણ સમજવા માટે આપણે ટૂંકાણમાં જ સમજીએ કે પાંચ મહત્ત્વના લક્ષણો જે છે એ છે મનુષ્યના પહેલાવેલી છે લાગણી ઉપર અસર. કે લાગણીથી માણસને સુખ અને દુઃખનો અનુભવ થાય તો એની અંદર વધારે પડતું સુખ અનુભવ થાય ખોટે ખોટું, અથવા તો વધારે પડતું દુઃખ અનુભવ થાય ખોટે ખોટું. કારણ વગર પણ માણસ દુઃખની લાગણી અનુભવતો હોય, અને એ દુઃખની લાગણી જાતે બહાર ન નીકળી શકતો હોય એટલી લાગણી ખરાબ થઈ જાય. બીજું છે વિચારો. કે વિચારો ઈચ્છતા ન ઈચ્છેલા વિચારો અતિશય આવે, વધારે આવે, વિચારોને રોકી ન શકાય, અને ન ગમતા વિચારોનો પણ પ્રવાહ ચાલુ થઈ જાય, એક બીજું લક્ષણ છે. ત્રીજું મહત્ત્વનું લક્ષણ છે ઊંઘમાં અસર થવી. રાત્રે ઊંઘ ન આવવી, અથવા વચ્ચે વચ્ચે ઊંઘ ઉડી જવી, કે સવારે વહેલા ઊંઘ ઉડી જવી, અથવા તો અતિશય ઊંઘ આવવી, એ પણ એક મહત્ત્વનું લક્ષણ છે. અને ચોથું મહત્ત્વનું લક્ષણ છે ભૂખ. ભૂખ ઉપર અસર થાય, વધારે પડતી ભૂખ લાગે, બહુ જ વધારે ખાવાનું મન થાય, અથવા તો બિલકુલ ઓછી ભૂખ લાગે, ખાવાનું મન ન થાય, ખાવામાં રુચિ ન લાગે. અને પાંચમું મહત્ત્વનું લક્ષણ છે એ છે વર્તન, વ્યવહાર. કે કોઈ સામાન્ય માણસ સામાન્ય રીતે બધાની સાથે હળીમળીને રહેતો હોય, એને બદલે એકલો રહેવા માંડે, એકાંતમાં રહેવા માંડે, અથવા તો અતિશય બધાની સાથે બોલ કરવાનું કે પરિચય વધારવાનું કરવા માંડે. આ પાંચ મહત્ત્વના લક્ષણો છે કે જેમાં એમ કહી શકાય કે માનસિક રીતે એને તકલીફની શરૂઆત થઈ છે. પછી તો અતિ ગંભીર બીમારીના લક્ષણો પણ છે, પણ એની વાત કરવી અત્યારે આ સ્થિતિએ અસ્થાને છે. ખાસ સર, જે રીતની આપણે વાત કરી લક્ષણોની, તો ખરેખર મેન્ટલ વેલનેસ કઈ રીતના મેન્ટેન રાખી શકાય ને આના ઉપાયો શું છે? હવે માનસિક રીતે તંદુરસ્ત રહેવા માટે ત્રણ જગ્યાએ આપણે કંઈક વિચારવું જોઈએ. એક તો માનસિક બીમારી થાય જ નહીં એવા એક પગલાં લેવા જોઈએ. બીજું છે એ છે જો માનસિક બીમારી થઈ હોય તો એને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએથી સારવાર લઈએ. અને યોગ્ય જગ્યા એટલે ભુવા જ્યોતિષ નહીં, પરંતુ યોગ્ય જગ્યા એટલે ક્વોલિફાઈડ ડૉક્ટર્સ,
સામાન્ય ડૉક્ટર્સ અને સુપર સ્પેશિયાલિસ્ટ તરીકે કે સ્પેશિયાલિસ્ટ તરીકે સાયકિયાટ્રિસ્ટ પણ છે, મનોચિકિત્સક છે અને સાયકોલોજિસ્ટ છે, એમની પાસેથી સારવાર. અને ત્રીજું છે કે જે લોકો અતિશય માનસિક બીમારીથી પીડિત છે એમના માટે રિહેબિલિટેશન એટલે કે પુનર્વસનની વ્યવસ્થા, કે માનસિક બીમારીઓ માટે પણ કોઈ પ્રકારની જોબ હોય, કોઈ પ્રકારનું કામ હોય, કોઈ પ્રકારની પ્રવૃત્તિ હોય, તો ત્રણેય લેવલે થોડું થોડું જો કામ થાય તો આપણે માનસિક બીમારીમાંથી ઉગરી શકીએ. હવે એમાં જે પહેલું છે કે માનસિક બીમારીને થતાં રોકવા માટેના, તો રોકવા માટેના પણ અમુક પગલાં છે. એમાંના બહુ જ મહત્ત્વના પગલાંની વાત કરું તો જીવનશૈલી, એક નિયમિત જીવનશૈલી, એક નિયમિત આહાર વિહાર, આપણો ખોરાક, એ આપણને શરીરને અને મનને તંદુરસ્ત રાખવામાં ખૂબ મદદ કરશે. અને એવી જ રીતે જીવનને આનંદ કરવા માટેના સાધનો, અત્યારે આપણી પાસે એટલા બધા સાધનો છે આનંદ કરવા માટેના, અને એમાં આપણે ચૂકી જઈએ છીએ કે કયા સાધનોથી ટૂંકો આનંદ છે પણ લાંબા ગાળાનું દુઃખ છે. જેમ કે વ્યસનોના સહારે લોકો જીવનને આનંદિત બનાવવાનો કોશિશ કરે અને 5 કલાકની કે 2 કલાકની આનંદની પ્રવૃત્તિમાં એ લોકો પોતાના શરીરને, મનને, પૈસાને, પ્રતિષ્ઠાને બધાને નુકસાન કરે છે. એટલે આપણે જે શરૂઆતમાં વાત કરીએ કે જ્યારે શરીર, મન, પ્રતિષ્ઠા કે સંબંધોને નુકસાન થશે તો દુઃખ થવાનું જ છે. તો વ્યસનોના સહારે જો જીવનને આનંદિત કરવાની કોશિશ કરવામાં આવે તો છેવટે તો એ શરીરને નુકસાન કરશે, તમારા પૈસાને નુકસાન કરશે, તમારી પ્રતિષ્ઠાને નુકસાન કરશે, તમારા સંબંધોને નુકસાન કરશે. તો નેચરલી આપણના મનને પણ દુઃખ થવાનું જ છે. એટલે વ્યસન વગરનું જીવન ખૂબ જરૂરી છે, નિયમિત જીવન ખૂબ મહત્ત્વનું છે, યોગ્ય કસરત, અને હવે તો આપણી પાસે વિશ્વ યોગ દિવસ પણ છે અને યોગ દ્વારા અથવા તો યોગના શિક્ષણની પણ એટલી બધી બોલબાલા છે, ચલણ છે. તો કોઈ પણ રીતે યોગનું શિક્ષણ, વ્યાયામનું શિક્ષણ, પ્રાણાયામ, ધ્યાનનું શિક્ષણ અને સારા પુસ્તકોનું વાંચન, ખાસ તો એ પણ મહત્ત્વનું છે કે મન વિશે પણ ઘણા બધા પુસ્તકો લખાયા છે અને એવા પુસ્તકોનું સમયાંતરે વાંચન, અતિશય વાંચનની જરૂર નથી પણ થોડા થોડા સમયે મન વિશે થોડું થોડું જાણતા રહીએ અને સમયાંતરે વાંચતા રહીએ, આપણા બાળકોને પણ શીખવાડતા રહીએ, તો ભવિષ્યની પેઢી પણ ઘણી બધી માનસિક બીમારીઓ અથવા તો જેને સામાન્ય માનસિક તકલીફોથી આપણે બચાવી શકીશું. જી, અંતમાં સાહેબ, એક જન્મજાત માનસિક અસ્થિર જે બાળક રહેતા હોય છે અને મેન્ટલ રિટાયર જે લોકો હોય છે, આ લોકોને કેવી સારવાર મળવી જોઈએ અને શા કારણો હોય છે આના? મેન્ટલ રિટાર્ડેશન સમાજના 1-2% બાળકોમાં એ થતી વસ્તુ છે અને ઘણા બધા કારણો, જનીનિક કારણો છે કે જે કોઈના હાથમાં નથી. થોડાક કારણો એવા છે કે જે જન્મ વખતે, જન્મ સમયે, બાળકના ડિલિવરી સમયે કંઈ નાની મોટી તકલીફ થઈ હોય, જે પણ અત્યારે સરકારના પ્રયત્નો દ્વારા આપણે ખૂબ જ ઘટાડી શક્યા છીએ. અને એના પછીના કારણો છે કે ભાઈ નાનપણમાં એમને પોષણ, કુપોષણ અથવા તો થાઇરોઇડની બીમારી થવાને કારણે મંદબુદ્ધિનો તકલીફ થતી હોય છે. પણ આમાંથી આપણે એટલીસ્ટ જન્મ સમયના અને થાઇરોઇડના કારણોને રોકી શકીએ એમ છીએ. જે જીનેટિક કારણો છે એના માટે જ્યારે જ્યારે સમાજ વધારે જાગૃત બનશે અને મોટી ઉંમરના લગ્ન અથવા મોટી ઉંમરે થતા બાળકોને આપણે જો રોકી શકીશું તો પણ મંદબુદ્ધિની સમસ્યાને આપણે રોકી શકીશું. સારવારમાં એમના માટે આમ કોઈ દવાની સારવાર તો નથી હોતી, પરંતુ રિહેબિલિટેશન અથવા તો એને કહેવાય સ્પેશિયલ એજ્યુકેશન, એની માટેની ખાસ શાળાની વ્યવસ્થા, ખાસ શિક્ષકોની વ્યવસ્થા, ખાસ પ્રકારની ટ્રેનિંગની વ્યવસ્થા, ખાસ પ્રકારની પ્રવૃત્તિ, એમના માટે જુદા જ સ્પોર્ટ્સના પ્રવૃત્તિ થાય, એમના માટે જુદી જુદી એક્ટિવિટી થાય, એમની માટે જુદી જુદી કોમ્પિટિશન થાય અને એવા બાળકો પણ પોતાની જાતે સક્ષમ સમજે તો પણ એમને સારું લાગશે. મેન્ટલ હેલ્થનો ચર્ચાનો જોર ચાલી રહ્યો છે ત્યારે માઇન્ડ કેર હોસ્પિટલના ડૉક્ટર રાજેશ રામસાદ આપણી સાથે જોડાયા છે કે જેઓ MD છે અને ન્યુરો સાયક્રેટિસ્ટ છે. અત્યારે આપણી સાથે જોડાય છે, જાણીશું એમની પાસેથી. શું કહેશો સર? પહેલાં તો અત્યારે આ જે મેન્ટલ હેલ્થને લઈને લોકોમાં કહેવાય ને કે ઘણા પ્રશ્ન જોવા મળી રહ્યા છે. મેન્ટલ હેલ્થને લઈને કયા ઇસ્યુ થતા હોય છે અને ખાસ આનું કારણ શું છે? ઓકે, હું ડૉક્ટર રાજેશ રામ, MD ન્યુરો સાયકિયાટ્રિસ્ટ. હું મારી માઇન્ડ કેર હોસ્પિટલ ન્યુરો સાયકિયાટ્રી એન્ડ એડિક્શન સેન્ટર ચલાવું છું. હવે જે તમે વાત કરી મેન્ટલ હેલ્થ, તો પહેલાં તો આપણે જોઈએ કે હેલ્થ, તો હેલ્થની ડેફિનેશન જ એવી છે, વ્યાખ્યા જ એવી છે કે એમાં શારીરિક, માનસિક બંને રીતે સંતુલન હોય તો જ આપણે હેલ્ધી છે એમ કહી શકાય. તો જેટલું શારીરિક હેલ્થનું ઇમ્પોર્ટન્સ છે એટલું જ માનસિક હેલ્થનું ઇમ્પોર્ટન્સ છે. આજના દિવસોમાં માનસિક પ્રોબ્લેમો દિવસે ને દિવસે વધતા જાય છે.
એમાં ખાસ કરીને આપણે જોઈએ કોરોના પેન્ડેમિક પછી મેન્ટલ હેલ્થના ઇસ્યુમાં ઘણો ખરો સિગ્નિફિકન્ટ વધારો જોવા મળ્યો છે. તો આમાં ઘણા પ્રકારના પ્રોબ્લેમ જોવા મળી શકે છે મેન્ટલ હેલ્થમાં. ખાસ કરીને જોઈએ તો ડિપ્રેશન, એન્ઝાયટી એટલે કે ચિંતા રોગ, ઓસીડી, ધૂન રોગ, કોરોના પ્રત્યેનો ફોબિયા કે સાયકોસિસ, આવા ઘણા પ્રકારના મેન્ટલ ડિસઓર્ડર લોકોમાં કોરોના પેન્ડેમિક પછી વધારે પડતા જોવા મળે છે. હવે આવા બધા બીમારીઓ થવાનું કારણ શું? તો પહેલું કારણ આપણે જોઈએ કે સ્ટ્રેસ, કે કોઈ પણ જાતનો સ્ટ્રેસ કે જે ખાસ કરીને ફાઇનાન્શિયલ હોય, પારિવારિક ઝઘડાઓ હોય, કે બિઝનેસનો સ્ટ્રેસ હોય, કે સ્ટુડન્ટ માટે પોતાનું ભણવામાં જોઈતું રિઝલ્ટ ના મળતું હોય, કે સ્કૂલ તરફથી કે પેરેન્ટ્સ તરફથી વધારે પડતું પ્રેશર આપવામાં આવતું હોય, તો આવા કોઈ પણ કારણના સ્ટ્રેસને લીધે મેન્ટલ હેલ્થના પ્રશ્નો ઊભા થાય છે. બીજું કારણ આવે કે આપણા શરીરમાં સેરોટોનિન, નોરેપિનેફ્રિન, ડોપામિન જેવા ન્યુરોટ્રાન્સમીટર એટલે કે રસાયણો હોય છે, જેની ખામીને કારણે પણ આપણા મગજમાં વિવિધ પ્રકારના માનસિક રોગો થાય છે. અન્ય કારણોમાં જોઈએ તો કે વારસાગત, માતા પિતાને છે વારસાગત બાળકોમાં આવવાની શક્યતાઓ રહે છે. ચોથું જોઈએ તો વધારે પડતું કોઈપણ પદાર્થોનું વ્યસન, કેમ કે દારૂ છે, ગાંજો છે, જે આજકાલના યંગ જનરેશનમાં વધારે પડતું પ્રમાણમાં જોવા મળે છે, તો આ વ્યસનોને કારણે પણ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ થાય છે. અને અત્યારનું જે કોમન એડિક્શન જોઈએ તો સોશિયલ મીડિયા, મોબાઈલ એડિક્શન, સ્ક્રીન ટાઈમ જે વધારે પડતો જ ઓવર યુઝને કારણે, કે ઘણી પ્રકારની ગેમિંગ, આ બધા એડિક્શનને લીધે પણ મેન્ટલ હેલ્થના ઘણા પ્રશ્નો જોવા મળે છે. આ લક્ષણોમાં જો આપણે ડિપ્રેશનની વાત કરીએ, કે જે અત્યારે આપણે ખાસ કરીને ચર્ચા કરવા સુસાઇડ વિશે, તો ડિપ્રેશનના કેસમાં જ્યારે ડિપ્રેશન વધારે પડતું હાવી થાય ત્યારે માણસને સુસાઇડ, આપઘાતના વિચારો આવે છે, અને માણસ અમુક સમય સુધી એને કંટ્રોલ કરવાની પણ ટ્રાય કરે છે, પણ અંતે ઘણી વખત એટલા બધા વિચારો હાવી થઈ જાય છે કે એ કંટ્રોલ કરી નથી શકતો અને સુસાઇડ તરફ પોતે ખેંચાય છે. તો આ ડિપ્રેશનના શું લક્ષણો હોય? તો કે માણસ વધારે પડતું ઉદાસ રહે, કામમાં કે કોઈ પણ પ્રવૃત્તિ, જેને મનગમતી પ્રવૃત્તિ છે એમાં રસ ન લાગે, ઊંઘમાં તકલીફ થાય, ભૂખ ન લાગે, ચીડચીડિયાપણું થાય, આપઘાતના વિચારો આવે, પોતાનું કોન્સન્ટ્રેશન રાખવામાં પ્રોબ્લેમ પડે, અને એ ધીરે ધીરે એકલો રહેતો થઈ જાય છે. તો આવા બધા લક્ષણો ખાસ કરીને ડિપ્રેશનમાં જોવા મળે છે, અને આવા લોકો સુસાઇડ વધારે પડતા કરવા તરફ જાય છે. તો હવે આનું આપણે શું ઉપાય કરી શકીએ? તો પહેલાં તો જો કોઈ પણ સ્ટ્રેસ છે તો એમાંથી આપણે કઈ રીતે બહાર આવી શકીએ એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમારી નજીકના મનોચિકિત્સક એટલે કે સાયકિયાટ્રિસ્ટ અથવા તો સાયકોલોજીસ્ટ એમનો સંપર્ક કરો, કે જેથી તમને યોગ્ય સારવાર મળે. આપણા સમાજમાં બહુ સ્ટિગ્મા છે, કે શરમજનક અનુભવે કે સાયકિયાટ્રિસ્ટ પાસે જવું એક શરમજનક વાત છે. એ એકદમ ખોટી વાત છે. જેમ ડિપ્રેશન એક બીમારી જ છે, જે અન્ય બીમારી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારી થાય છે, તો આ એક બીમારી જ છે. તેની યોગ્ય અને રેગ્યુલર સારવાર કરવાથી આ બીમારીમાં ઘણું ખરું સારું રિઝલ્ટ મળે છે, અને સુસાઇડ જેવા વિચારો આવતા હોય છે એના ઉપર આપણે ઘણો કંટ્રોલ મેળવી શકીએ. તો બીજું શું કરી શકાય? તો કે આપણે યોગા, મેડિટેશન, આપણા સારા ફેમિલી ફ્રેન્ડ સાથે પૂરતો સમય ગાળીએ, કે જેની સાથે આપણે મનની બધી વાતો કરી શકીએ. અને સાથે સાથે આપણે બીજું એમાં કાઉન્સિલિંગ અને સાયકોથેરાપી, કે સાયકોલોજીસ્ટ પાસે અથવા તો સાયકિયાટ્રિસ્ટ પાસે આપણે કાઉન્સિલિંગ અને સાયકોથેરાપી કરાવીને પણ ઘણા કેસમાં આપણે સારું રિઝલ્ટ જોવા મળે છે. તો આવા કોઈ પણ પ્રશ્ન હોય, આપણે છે, આપણા સગાવાલાના છે, તો કોઈ પણ નજીકના સાયકિયાટ્રિસ્ટનો સંપર્ક કે સાયકોલોજીસ્ટનો સંપર્ક કરો, જેથી આપણે જે સમાજમાં આજકાલ જોઈએ છે કે નાની વાત ઉપર તરત જ સુસાઇડ, અથવા તો ઘણા સમયથી પ્રશ્ન ચાલતો હોય તો છેલ્લો એનો અંત સુસાઇડ છે, તો આપણે આ સુસાઇડને અટકાવી શકીએ. સરકારની પણ ઘણી હેલ્પલાઇન ચાલુ હતી કોરોના કાળ દરમિયાન, કે જેને પણ આવા કંઈ ડિપ્રેશન કે માનસિક પ્રશ્નો થાય છે તો એ હેલ્પલાઇન ઉપર કોન્ટેક્ટ કરીને આપણે ઓનલાઈન માર્ગદર્શન મેળવી શકીએ છીએ. થેન્ક યુ. ચોક્કસથી અંતમાં આપની પાસે જાણવા માંગીશ કે જે મેન્ટલ રિટાયરમેન્ટના કેસ રહેતા હોય છે, જન્મજાત બાળકો જે માનસિક અસ્થિર રહેતા હોય છે, તેના શું કારણો હોઈ શકે, કેવી સારવાર એમને મળવી જોઈએ? ઓકે, જે આપણે જન્મજાત મંદબુદ્ધિ બાળકો જન્મે છે એના કારણોમાં ઘણા કારણો હોય છે. પહેલું તો પ્રેગ્નન્સી દરમિયાન માતાને કોઈ મોટી બીમારી છે, અથવા તો કોઈ એવું ઇન્ફેક્શન લાગેલું છે. અધરવાઇઝ જ્યારે ડિલિવરી થાય છે ત્યારે બાળકને ઓક્સિજન મોડો મળે છે, કે પ્રોસિજર ડિલે થાય છે. અધરવાઇઝ હેરિડિટરી એટલે કે વારસાગત એવા લક્ષણો છે, ડાઉન સિન્ડ્રોમ કે અમુક ક્રોમોઝોમ કે જનીનદ્રવ્યમાં ખામી હોય,
અથવા તો નાનપણમાં બાળકને આંચકી આવી જાય, કમળો થાય કે કોઈ પણ મોટી બીમારી થાય, બરાબર, તો આ બીમારી થાય છે તો એને કારણે બાળકનું મગજ પ્રોપરલી ડેવલપ થતું નથી અને આવા બાળકો નું મગજ વિકાસ પાછળ રહે છે. એમાં ખાસ કરીને ચાલતા, બેસતા, બોલતા બધું મોડું શીખે છે. તો આવા બાળકો મંદબુદ્ધિ તરીકેનું થાય છે. આ હતા ડૉક્ટર રાજેશ રામ. ખાસ કરીને જે વાત કરીએ તો કઈ રીતના મેન્ટલ હેલ્થને લઈને અત્યારે લોકોએ એક સારા એવી વેલનેસ કરવી જોઈએ એના વિશે પણ ચર્ચા કરી, શું કારણો છે એના વિશે પણ ચર્ચા કરી, ઉપાયો ઉપર પણ ચર્ચા કરી. કેમેરા પર્સન દર્શન વાડોલિયા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબ તક ચેનલ, રાજકોટ.